મલ્હાર ઠાકરે હમણાં એક પોડકાસ્ટમાં એવું કીધું છે જલસોના નૈષદ પુરાણીને કે યશ અને જાનકી પેલું સોશિયલ મીડિયામાં ફોલોની વાત છે, વૈશલભાઈ માટે પણ એને વાત કરી છે મલ્હારે. તો અત્યારે છે ને એ ચર્ચાનો વિષય છે અને મારી દ્રષ્ટિએ કદાચ ગંભીર મુદ્દો છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મિત્રતામાં ક્યાંક, તમે તો સંયુક્ત ફેમિલીમાં રહ્યા છો એટલે જોઈન્ટ ફેમિલીની મજા જુદી છે. તો આ સમાચાર તમે પણ સાંભળ્યા હશે કે જે અણબનાવ છે, મતભેદ છે, મનભેદ નહીં હોય આપણે એવું માનીએ છીએ. શું રિએક્શન? મિત્રો, મારી પાસે જે પુરસ્કાર છે, જે એવોર્ડ છે, એ એવોર્ડ મેં એટલા માટે લીધો છે કે 2024માં એટલે 2024 ગુજરાત સરકારનો એવોર્ડ મળે છે વ્યક્તિગત પુરુષને 2021માં એટલે સારી એક્ટિંગ માટે, કોઠી ફિલ્મ માટે, કોઠી 1947 ફિલ્મ. તો હું આનાથી શરૂઆત એટલા માટે કરું છું કે આ માણસે ટેસ્ટ મેચો પણ બહુ રમી છે ગુજરાતી ફિલ્મોની. એક યુગ હતો ટેસ્ટ મેચનો. હવે જ્યારે 2020નો જમાનો ચાલે છે ત્યારે 2024માં તેઓએ 2020 રમવાની શરૂઆત કરી અને કોઠી ફિલ્મથી ન ખબર પડતા શરૂઆત થઈ અને નેતાજીની કોટી ઉતારીને આવ્યા હતા. બરાબર ને? ઓકે, તો નેતાજીની કોટી તમે ઉતારી અને કોઠીથી મને લાગે છે કે એ પેલી 20, કારણ કે હવે અત્યારના જમાનામાં જો તમારે આ ફોર્મેટમાં રહેવું હોય, ટકવું હોય, તો તમારે 2020 ફોર્મેટમાં રમવું પડે અને તમે તો ટેસ્ટ મેચના પ્લેયર. તો કોઠીથી વાત શરૂ કરીએ. જી, ડેફિનેટલી શરૂઆત બરાબર છે, એકદમ જોરદાર. એટલે સાહેબ, કોટી ઉતારીથી માત્ર એક કોઠીમાં કામ કરવાનું, પછી પાછી કોટી પહેરી પણ લીધી હતી. કારણ કે જ્યારે શૂટિંગ ચાલતું હતું ત્યારે હું રનિંગ ધારાસભ્ય હતો જ, એટલે શૂટિંગ પણ કરું ને આ પણ 3 વર્ષનો ગેપ લીધો હતો સાહેબ. 3 વર્ષનો ગેપ એઝ એન MLA શૂટિંગો ના કર્યા. પછી મારા વડીલોએ, જે પણ અમારા પોલિટિકલ નેતાઓ, અમારા જેટલા પણ બધા લોકોએ કીધું, એડવાઇસ આપી કે હિતુભાઈ, એક્ટિંગ તમારો વ્યવસાય છે, એને બંધ ના કરાય. અને વાત સાચી હતી, મારા ઘર પણ તો ચલાવવાનું, એટલે કે એક્ટિંગ ચાલુ રાખીને તમે આ રીતે, એટલે મેં એ ફિલ્મ કરી અને ગુજરાત રાજ્ય સરકાર તરફથી મને બેસ્ટ એક્ટરનો ક્રિટિક્સ એવોર્ડ મળ્યો. આઈ એમ રિયલી થેન્કફુલ, હેપી. ટેસ્ટ મેચની તમે વાત કરી, તો ટેસ્ટ મેચમાં સાહેબ એવું હતું એ જમાનામાં કે એક જ પ્રકારના રોલ, એક જ પ્રકારના કેરેક્ટર, એક જ પ્રકારની વાર્તા, કે જેમાં કાં તો હીરો અમીર હોય કાં તો હિરોઈન અમીર હોય. એટલે અમીરી ગરીબીની વાત, રોમાન્સની વાત, કોમેડીની વાત, ફાઇટ આવી જાય, સિરિયસ સીન આવી જાય. એક જ પ્રકારનો એક ફોર્મેટ હતો. એ ફોર્મેટમાં પિક્ચરો ચાલતી હતી અને સુપર ડ્યુપર હિટ થતી હતી બધી. એટલે સાહેબ ગોલ્ડન એરા, પપ્પાનો, સ્નેહલતાજી, રમેશ મહેતાજી, આ બધો ગોલ્ડન એરા સાહેબ. એમાંથી હવે તમે 2020ની જે વાત કરો છો ને, એ બદલાયું એ રીતે છે કે હવે તમે હીરો તો ખરા, તમે સેન્ટ્રલ કેરેક્ટર તો ખરા, પણ એ તમારે એક પ્રકારના કેરેક્ટર તરીકે પરફોર્મ કરવાનું છે. નોટ એઝ એન આવ્યા, ગીતો ગાયા, ફાઇટ કરી, રોમાન્સ કર્યો, થોડું ઇમોશનલ થયા, ફાઇટ આમ નીકળી ગયા. નહીં, હવે ઇન્ટેલિજન્ટ ઓડિયન્સ થઈ ગયું છે, વર્લ્ડ સિનેમા જોતું થયું છે ઓડિયન્સ. એટલે એ લોકોને તો અલગ કન્ટેન્ટ જોઈએ છે, અલગ કેરેક્ટર જોઈએ છે. અને તમે જો એમાં જરા પણ ઢીલા પડ્યા તો સાહેબ વાર્તા પૂરી થઈ જાય છે. મલ્ટીપ્લેક્સ જતું જે ઓડિયન્સ થયું છે આપણું, જે શહેરોમાં અને વર્લ્ડ સિનેમા અને સાઉથની ફિલ્મો જોતું થયું છે, એ ઓડિયન્સને અલગ અલગ વસ્તુ, વિષય આપીને કોશિશ કરીએ છીએ. આજનું જનરેશન છે, બધા અમે મળીને ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ, ટેકનિશિયન્સ, એક્ટર્સ કરી રહ્યા છે અને સફળ એક હદે થઈ રહ્યા છે. કોશિશ કરતા મને લાગે છે કે તમે વશીકરણ કર્યું છે અને વર્ષ લેવલ 2માં જ્યારે તમને એક્ટિંગ કરતા જોયા છે, તમને અને ઈતનભાઈ બંનેને, અને આમ તો આખી ટીમને, બહુ નાનું જે કેરેક્ટર પણ કેરેક્ટર હતું ત્યાં. કોઠીથી મને લાગે છે કે તમે આજે અભિમન્યુના પેલું જે કોઠાઓ વિંધવાની વાત હતી ને, તો તમારા માટે પણ મને લાગે આ એક કોઠા વિંધવા જેટલી જ પ્રક્રિયા હતી. ભલે તમે હિતુ કનોડિયા હતા, તમે ટેસ્ટ ફોર્મેટમાં રમ્યા હતા અને ત્યાં તો જર્સી પણ એક જ કલરની હોય, સફેદ, બંનેને ટીમને.
2020માં ટીમ પ્રમાણે જર્સી પણ બદલાય, એટલે કે ગેટઅપ પણ બદલાય. હાજી. હવે અહીંયા કેરેક્ટર સાથે તમારી સેકન્ડ ઇનિંગની શરૂઆત કરવાની હતી. જી. તો એ કોઠી જે ટૂંકમાં એ કોઠાઓ વિંધીને અભિમન્યુ જ્યારે આગળ વધે છે, કઈ રીતે વિંધ્યા? બચપનથી સાહેબ મારે એ 7 કોઠાવાળી વાત મારી સાથે બચપનથી જ હતી. કારણ કે આવડા મોટા વડલા નરેશ કનોડિયા એમની છત્રછાયામાં મોટા થયા હોય. પાસ્ટમાં હું કહી ચૂક્યો છું કે એની નીચેનું જે છોડ હોય છે એને એટલો છાંયડો મળે કે એ વિકસી નથી શકતું. એટલે 7 કોઠા વિંધવાની વાત તો મારી સાથે બચપનથી જ ચાલતી આવી છે. પોતાની જાતને સતત સાબિત કરતા રહેવાનું કે હું એક્ટિંગ કરી શકું છું, કઈ પ્રકારનો હું એક્ટર છું, લોકો મારી તરફ નજર નાખે, મારી ફિલ્મો જુએ, ગમાડે ના ગમાડે પિક્ચર ચાલે ના ચાલે સેકન્ડરી છે, પણ એટલીસ્ટ નોટિસ તો કરે કે હિતુ કનોડિયા નામનો એક કલાકાર છે, એક્ટર છે. એટલે આવડા મોટા વર્ડની નીચે બેસીને એક થોડું નામ પોતાનું એઝ અ ચાઇલ્ડ એક્ટર, પછી એક ટીનેજ લવ સ્ટોરી મનડાનો મોર કરી, એના પછી અલગ અલગ પ્રકારની ફિલ્મો કરતાં લખતરની લાડી વિલાયતનો વર કર્યું હોય કે પછી મારા રુધિર રંગાણા તમે સાજના હોય, રાજરતન હોય, આ બધી પ્રકારની ફિલ્મો કરતાં ધીરે ધીરે લોકોના દિલ સુધી પહોંચ્યો. પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાય હોય, બધી અલગ અલગ પ્રકારની ફિલ્મો કરીને એક પોતાનું એક સ્થાન બનાવ્યું હતું. પણ સમહાવ કંઈક ખૂટતું હતું, હંમેશા કંઈક ખૂટતું હતું. કારણ કે હું નરેશ કનોડિયાનો છોકરો, એટલે ગમે તેટલું કરું બધાને ઓછું પડે. બહુ જ સરસ કર્યું હોય તો કે તો કરે જ ને, નરેશ કનોડિયાનો છોકરો છે. અને જરા ચૂક થઈ જાય એટલે કે નરેશ કનોડિયા જેવું તો નહીં. એટલે આ બધી વસ્તુમાં પસાર થતા હવે મને એવું લાગે છે કે હું એઝ એન એક્ટર એક પરિપક્વતા વિથ એજ આવતી હોય છે, વિથ એક્સપિરિયન્સ આવતી હોય છે. તમે જેટલી ફિલ્મો વધારે કરો, જેટલું તમે કામ કરતા રહો, સતત સ્ટડી કરતા રહો, પોતાની જાતને નિખારતા રહો, જોતા રહો, એ કરતાં એક તમે એવા દોર પર આવી જાઓ છો કે જ્યારે લોકો તમને એઝ એન એક્ટર ગમાડતા થાય છે, કાં તો પછી તમને નોટિસ કરતા થાય છે, કાં તો પછી તમારામાં ઇન્ટરેસ્ટ જાગે છે મેકર્સને કે આને આ કેરેક્ટર માટે આને લો. આ બધી વાતો થઈ. અને બેઝિકલી છેલ્લા થોડા વર્ષથી દિનેશભાઈ, મારા જેટલા કલાકાર મિત્રો કે જેટલા પણ ઇન્સ્પાયરિંગ એક્ટર્સ જે પણ હશે, યંગસ્ટર્સ, એ લોકોને અમુક વાત તમારા માધ્યમથી કહેવા માંગીશ કે આપણે બધાને છે ને कि भाई इरफान खान क्या एक्टर है, उसका वीडियो देख लेता हूँ, उसकी फिल्म देख लेता हूँ. नसीरुद्दीन शाह क्या एक्टिंग करते थे, रॉबर्ट डिनेरो, अल पचीनो, एंथनी हॉपकिन्स, वॉट एक्टर्स दे वर. કે ગુજરાતમાં જેટલા પણ આપણા હિતેન કુમાર છે કે બધા સિદ્ધાર્થ રાંદેરિયા છે, કે બધાને ચલો યાર બધાનો પરફોર્મન્સીસ જોઈએ, બધાનું પછી એ તમે કોપી કરવા માંડો છો. ડોન્ટ ડુ દેટ. જ્યારે કોઈ તમારે કેરેક્ટર પ્લે કરવાનું થાય છે ને, ભલે તમે હીરો રહ્યા પણ કેરેક્ટર નિભાવવાનું હોય છે ને, તો હું જે આજકાલ કરી રહ્યો છું એ બધા સાથે હું શેર કરવા માંગીશ કે જેમ કે સપોઝ હું સાયકો કિલર કરવાનો છું, તો હું ઇન્ટરનેટ ઉપર, યુટ્યુબ ઉપર જે એકચ્યુઅલ સાયકો કિલર્સ હોય છે ને, એ લોકોના ઇન્ટરવ્યૂઝ જોઉં છું. એ લોકો સાથે જે પણ વાતચીત કરી હોય, પત્રકાર તમારા જેવા આવીને ઇન્ટરવ્યૂઝ લીધા હોય, વોટ હેપન, વાય ઇટ હેપન, તો એ બધું જોઉં છું. અને એ જે કોલ્ડ હાર્ટેડ જે કિલર હોય છે, 32 જણના ખૂન કરીને બેઠો હોય છે, પણ એ જે શાંતિથી બેસીને ઇન્ટરવ્યૂ આપતો હોય છે ને, કે આઈ લાઈક ડુઈંગ ઇટ. એ જે એનામાં કોલ્ડનેસ હોય છે ને ભાઈ, ये आपके परफॉर्मेंस में लाना है. ના કે તમે કોઈ એક્ટરને કોપી કરો કે એક ફલાણી સ્ટાઇલ લાવો. સ્ટાઇલ વાઇલ બધું એક જમાનો હતો, હવે એ બધું ભૂલી જાઓ. સ્ટાઇલ નહીં, કિરદાર નિભાવો. કેરેક્ટર તમે શું કરી શકે છે એ વિચારીને, એની બેક સ્ટોરી હોય એ વિચારો, શું થઈ ચૂક્યું હશે કદાચ એના પાછલી લાઈફમાં, કે આ વ્યક્તિ આવો થઈ ગયો છે, આ બધું વિચારીને તમે પોતાની જાતને મોલ્ડ કરો એન્ડ ધેન યુ પ્લે ધ કેરેક્ટર.
બેક સ્ટોરીની વાત કરી છે. ફ્લેશબેકમાં એક સવાર માટે લઈ જાઉં. જી ફરી પાછી આ જ વાત ઉપર આવીએ કે તમારી સેકન્ડ ઇનિંગમાં તમે જે કે નેટ પ્રેક્ટિસ આજે પણ કરો છો, જી એનો એક પાર્ટ છે. જી સ્ટડી કરવું, રિસર્ચ કરવું. હમ. હું સમજુ ત્યાં સુધી કે અર્જુનની ગેરહાજરીમાં યુદ્ધ ચાલુ છે. હમ. અભિમન્યુને ખબર જ હતી હમ. કે શું થશે, પણ એ ગેરહાજરીમાં લડાઈ ચાલુ રહેવી જરૂરી છે. યસ તો એ લડાઈ લડવામાં ઘણા લોકો હતા. નરેશભાઈની હાજરી હતી એવું નહોતું કે બિલકુલ નથી, પણ એક નવી જનરેશન આવે જી તો તમે લડાઈ કદાચ એ ચાલુ એટલા માટે રાખી હશે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં વચ્ચે કોઈ હમ. એક એવું એક અપડાઉન બધી અપડાઉન ઇન્ડસ્ટ્રીમાં આવે, હોય છે. હમ. પણ તમે આમ છતાં એ 7 કોઠા વિંધવાનું ચાલુ રાખ્યું કારણ કે કામ કરવું જરૂરી હતું. જી એટલે ફિલ્મ ઉદ્યોગને પણ ફાયદો થાય. જી ત્યાં અગેન પછી તમારી સાથે તમને કોપી કરાવવાનો પ્રયત્ન થયેલો, મેં સાંભળ્યું એ પ્રમાણે. નરેશભાઈ જેવી જ એક્ટિંગ કરો એવો આગ્રહ રાખવામાં આવેલો. નરેશભાઈ જેવો જ ગેટઅપ હોવો જોઈએ તમારો, તમે ફરજિયાત મૂછો રાખો એવો પણ આગ્રહ રાખવામાં આવેલો. એટલી વાત કરીને કારણ કે એ સ્ટ્રગલ સમજી લઈએ અને ફરી અત્યારની આખી જે તમારી રાઈટ. તો મનડાનો મોર ટીનેજ લવ સ્ટોરી કરી ત્યારે બળમૂછ્યો, એકદમ યંગ, જસ્ટ 18 વર્ષનો, અને બોડી મારી એ વખતે જે હીરોઝની હતી એ આખા એકદમ પડછણ ને એવા, અને હું એકદમ સ્લિમ ટ્રીમ, જે રિપ્ડ બોડી કહેવાય ને, મસલ્સ ને મસ્ક્યુલર, જે આજનો ટ્રેન્ડ છે યસ યસ એ બોડી એ વખતે હતી મારી. એટલે બધા કે સાવરિયામાં રણબીરની હતી એ પ્રકારની એ પ્રકાર યસ યસ. એટલે બધા કે આવા હીરો ગુજરાતીમાં ના ચાલે. એક તો કેડિયા પહેરવાના હોય, એટલે કે એવું આમ મૂછો રાખો, આ કરો તે કરો, પપ્પા જેવું કરો ને, કોપી કરો ને. એટલે પ્રોડ્યુસરો મને કે, ડિરેક્ટરો કે, એટલે હું વિચારું કે યાર એમાં મારી ઓળખાણ ક્યાં? ઇફ હું પપ્પાની કોપી કરું છું તો હું ડુપ્લિકેટ નરેશ કનોડિયા છું, કાં તો હું જુનિયર નરેશ કનોડિયા છું. રિયલ લાઈફમાં જુનિયર છું, ઓફકોર્સ, એમનો દીકરો છું, મારા જીન્સમાં નરેશ કનોડિયા છે. બટ એઝ એન એક્ટર જ્યારે વાત આવે છે ને, ત્યારે પોતાની ઓળખાણ ઊભી કરવી બહુ જ જરૂરી છે. એટલે એ મને બહુ અઘરો દોર હતો મારા માટે, કે બધા સતત મને ટોર્ચર કરતા હતા, આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો, આમ નહીં આમ કરો. અને એ કરતાં કરતાં મેં થોડો સમય એવું કર્યું પણ ખરું. લગભગ એક ગાળો આવ્યો તો 5 વર્ષનો, કે જ્યારે મેં પપ્પાની જેમ મૂછ ને પપ્પાની જેમ બધું પહેરવેશ આ તે બધું કરતો હતો, બટ હું સફોકેટેડ હતો. ઇંગ્લિશ સ્કૂલમાં ભણેલો, મુંબઈની અંદર જેનું ભણતર થયું હોય, પેડર રોડ જ્યાં આજે એન્ટિલિયા મુકેશ અંબાણી સાહેબનું જ્યાં ઘર છે એની બાજુની બિલ્ડિંગમાં અમે લોકો, હું જન્મ્યો ત્યાં, ભણ્યો, સ્કૂલ ત્યાં, કોલેજ મારું મુંબઈ ચર્ચગેટની અંદર, મારું સોશિયલ આખું સાઉથ બોમ્બેની અંદર આખું મિત્ર વર્તુળ, કે પછી બુક્સ વાંચતો હોય તો હું સિડની શેલ્ડન, હેરલ્ડ રોબિન્સ, આ બધી પ્રકારની નોવેલ્સ જે એ લોકોની છે ઇંગ્લિશની અંદર આખું બધું કરતો હોય. એન્ડ સડનલી આઈ કમ હિયર અને મને કહે કે નાઉ ડુ ધીસ કાઇન્ડ ઓફ. એટલે સફોકેટ થવા માંડ્યું. પપ્પાને, મમ્મીને, બાપાને બધાને શેર પણ કર્યું હતું. પપ્પાએ કીધું, જો બેટા, જે ટ્રેન્ડ ચાલતો હોય છે, આમ એન્ટરટેનમેન્ટની જે દુનિયા છે ને, એની અંદર જે ટ્રેન્ડ ચાલતો હોય છે એની અંદર કાં તો તમે ભળી જાઓ, કાં તો પછી એવું કંઈક કરો કે તમારાથી ટ્રેન્ડ ચાલુ થાય. વાહ. એટલે આ પપ્પાની વાતો મારા મગજમાં એકદમ જબરદસ્ત રીતે ઘૂસી ગઈ હતી કે નાઉ આઈ હેવ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. એ બધું વિચાર કરતાં કરતાં લકીલી મને પછી અમુક ફિલ્મો જેમ કે રાજરતન, જેમ કે મને મારા રુધિર રંગાણા તમે સાચવા, જેની અંદર તમે જો પરફોર્મન્સ મારું જોશો ને તો ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ડિફરન્ટ દેન ગુજરાતી ફિલ્મ્સ. ત્યાંથી જે મને જે પકડાયું ને કંઈક અલગ કરવાનું, એ પછી કરતાં કરતાં સાહેબ અહીંયા સુધી પહોંચ્યો છું. એટલે પપ્પાની કોપી કરવાનો એક ટાઈમ આવ્યો તો, કરી પણ ખરી, પણ મારા તો ભાઈ રગે રગમાં નરેશ કનોડિયા છે, એટલે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નરેશ કનોડિયા આવી પણ યસ યસ યસ. પણ તમારી કરિયર ખતમ કરવા માટે પોલિટિક્સ રમાયેલું એ સમયગાળા દરમિયાનમાં? એક જ સવાલ. હા. શું છે, જેમ માણસ થોડો પણ ફેમસ થાય છે ને ત્યારે બધા લોકો એને પછાડવાની કોશિશ
આઈ થિંક કે એક જનરલ સ્વભાવ માણસ માત્રનો હોય છે. આગળ કોઈક વધી રહ્યો હોય ને એને પકડો ખેંચો. સો એવું ઓફકોર્સ ઘણા લોકોએ કરવાની કોશિશ કરી જ હતી અને આઈ ડોન્ટ ડિનાય ઇટ. બટ એનાથી મને બહુ ફાયદો થયો. એનાથી મારી હિંમત વધી, એનાથી મારું જોશ વધ્યું, મારી તાકાત વધી, પોતાને વધારે પોલિશ કરવાની મારી અંદરની એક અંદરનો કલાકારની પ્રેરણા આવી. મારો કીડો જે હતો એ વધારે મજબૂત થયો એક્ટિંગનો. એન્ડ આઈ થિંક અત્યારે જે હું લાઈફ જીવી રહ્યો છું એ જે પણ પાસ્ટમાં મારી સાથે જે થઈ ચૂક્યું છે એ ના થયું હોત તો કદાચ હું આજે જે પોઝિશનમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે છું એ હું કદાચ ના હોત. ચેલેન્જિંગ રોલની અનેક વાતો યસ સર. થતી હોય છે ને, સવાલો લોકો કરતા હોય છે. તમારી સેકન્ડ ઇનિંગ તમારા માટે ચેલેન્જિંગ હતી? ફર્સ્ટ ઇનિંગની વાત કરી, ત્યાં ચેલેન્જની વાત કરી છે. જી, ચેલેન્જ સતત રહે છે જ ને લાઈફમાં. નો લાઈફ વિધાઉટ ચેલેન્જ, તો મજા શું? એમણે એમ જીવી લીધું. જો મારે તો કામ કરવાની ક્યાં જરૂર હતી, પણ હું બચપનથી કામ કરું છું. લગભગ 125 વધારે ફિલ્મો થઈ ગઈ. 2025 ચાલે છે, 2026 એટલે કે આવતા વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર તરીકે મારા 50 વર્ષ પૂરા થશે. વાહ. સો આઈ એમ વર્કિંગ સિન્સ 50 years એઝ એન એક્ટર. મેં ક્યારેય પપ્પા પાસે પૈસા નથી માંગ્યા, મેં ક્યારેય હાથ લાંબો નથી કર્યો. જે પણ મેં પૈસા વાપર્યા છે એ પોતાની જાત મહેનતથી કમાયેલા, બચપનથી કમાઉં છું એ વાપર્યા છે. અને અમે ઘરની અંદર અમારા સંસ્કારમાં એ છે કે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું. મહેશ નરેશ સતત જોઈન્ટ ફેમિલીમાં રહ્યા છે. એ કારણસર આજે હું પપ્પાના ઘરે છું. એ કારણસર આજે અમે બધા, મારા મોટા ભાઈ પણ અહીંયા છે, મારા મમ્મી પપ્પા બધા અમે સાથે જ રહ્યા છીએ, મહેશ બાપા. એટલે અમારા સંસ્કારમાં એ છે કે જોઈન્ટ ફેમિલીમાં રહો, એટલે હું અહીંયા રહું છું. નહીતર આજે પણ, અત્યારે પણ હું સક્ષમ છું કે હું જઈને સરસ ફ્લેટમાં મસ્ત એક સોસાયટીમાં રહી શકું છું. બટ આઈ લવ ઇટ ટુગેધર. એટલે યા મારી લાઈફ મને અત્યારે જે પણ જીવી રહ્યો છું સાહેબે ગમી રહી છે. નરેશ કનોડિયાનો વંશ છે એટલા માટે અહીંયા રહેવું ગમે છે. પણ વર્ષમાં તમે જ્યારે કામ કર્યું છે ત્યારે અગેન એ સવાલ દરેકના, કારણ ખાસ તો તમારા ફિલ્ડમાં આવવાવાળા જી જે યુવા કલાકારો છે એમના માટે આ કામ આવશે. હા. એ આખી જે પ્રક્રિયા છે ને, એ ક્રાફ્ટ છે, અઘરી વાત છે મારી દ્રષ્ટિએ. યસ. તો એ જે તમે સેકન્ડ ઇનિંગમાં જે તમે કેરેક્ટરમાં ઘૂસી જાઓ છો, જે એક્ટિંગ કરવાની છે ને એક્ટિંગ ન કરે એવી એક્ટિંગ કરવાની, તમે એક્ટિંગ કરો એવું ન લાગવું જોઈએ. યસ. કારણ કે આખો એક એવો સમય ગયો કે તમને કોપી કરવામાં આવી, હવે ફરી તમારે પાછું નવું કરવું છે. યસ. તો એ તમારી પણ એક પ્રક્રિયા હશે જે ઇનર હશે એક્ટર તરીકેની. જી. એવું શું કર્યું કે તમે એક સરસ એક્ટર તરીકે તમારા કેરેક્ટર લોકો યાદ રાખે છે? જી. બચપનથી મારા ગમતા કલાકાર, ઓફકોર્સ ઇન્સ્પિરેશન નરેશ કનોડિયા જ હોઈ શકે જ્યારે તમે, પણ બીજા એક કલાકાર મને બહુ ઇન્સ્પાયર કરતા હતા બચપનથી, એ કમલ હાસન સાહેબ. કમલ હાસન સાહેબની જેટલી પણ ફિલ્મો છે, નાયકન હોય કે પછી સતમા હોય, કે બહુ જ લોકોને એમણે ઇન્સ્પાયર કર્યા છે. એન્ડ સમવેર એ જોતા જોતા કે પછી રોબર્ટ ડી નેરો, અલ પચીનો, આ ડસ્ટિન હફમન, રેન મેન, આ બધી ફિલ્મો, આ બધું જોતા સમવેર ઇટ સ્ટેઝ હિયર. તમે બચપનથી જે જોતા હો છો કલાકાર, સ્ટડી કરતો હોય, કોઈ બહુ ચોપડીઓ વાંચતો હોય, કોઈ બહુ ફિલ્મો જોતો હોય, ઇટ સ્ટેઝ બેક ઓફ યોર માઇન્ડ સબકોન્શિયસલી. અને પછી ધીરે ધીરે જ્યારે મોકો આવે છે ને, ત્યારે સબકોન્શિયસ માઇન્ડ તમને કહે છે કે ઓય યાદ કર. અત્યારે આઈ એમ નોટ ટેલિંગ એની વન કે તમે પિક્ચરો જોઈને કોપી કરો એક્ટરોની. પ્લીઝ હાથ જોડું છું, કોઈ પણ એક્ટરોની કોપી ના કરતા. એમાં તમારી જાત તમે ગુમાવી બેસશો. પોતાની ઓળખાણ એઝ એન એક્ટર, પોતે તમે જે પણ હો, તમારો અવાજ અલગ ટાઈપનો હોય, ઝીણો હોય, તીણો હોય,
બોગસ અવાજ છે, તમારી હાઇટ ઓછી છે કે આ હાઇટ બહુ જ લાંબી છે, કે તમે બહુ કાળા છો કે તમે બહુ ગોરા છો, કે તમારા હાથ ટૂંકા છે કે તમારી બોડી ફેટ છે, વોટ એવર, પણ પોતાની ઓળખ હોવી એ જોઈએ. તમારી ઓળખાણ છે. ગોડ હેઝ ગિવન દેટ ટુ યુ. એને પોલિશ કરો અને એ ઢાંચાની અંદર તમે એઝ એન એક્ટર ઉભરીને આવો કે ભલભલા તમારી સામે આવે ને મોટા દિગ્ગજો કલાકાર, પણ એ હલી જાય, મારા બેટે इसमें કોન્ફિડન્સ બહોત હૈ સાલા. તો આ વાત આપણે એઝ એન એક્ટર, એઝ અ કલાકાર, સરસ્વતીના આપણે પૂજારી છીએ, ઉપાસકો છીએ, આ કોન્ફિડન્સ આપણને આવવો જ જોઈએ. અને બને એટલું લોકોને મળો. હા, જો એક મહત્વની વાત દિનેશભાઈ મને યાદ આવી, જે 5 વર્ષ હું ધારાસભ્ય રહ્યો ને એના પછીનો જે મારો એક્ટરનો દોર છે ને સાહેબ, એ વધારે પોલિશ્ડ છે, વધારે બેટર છે. કારણ કે 5 વર્ષ દરમિયાન હું એકદમ એવા તબક્કાના લોકોને મળ્યો, છેવાડાના લોકોને મળ્યો, બધાના ગામડામાં ગયો, ઘરોમાં ગયો, બેઠો, પલાઠીવાળી નીચે બેઠો, તૂટેલા કપમાં ચા એ લોકોએ કાં તો રકાબીમાં કેટલીથી ચા પીવડાવી, મેં પલાઠીવાળીની ચા પીધી, બધા સાથે જમ્યો, એ પ્રકારનું જે પણ એમના ભાણું હોય ઘરની અંદર, જે પરિસ્થિતિ, બાજરાનો રોટલો ને સાહેબ ડુંગળી કે મરચું કે ચટણી છે ભાઈ લસણની, એ જ પ્રેમથી ખાધી. એ લોકો સાથે વાતચીત કરતાં 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 હું એ લોકો સાથે એટલો ઘૂસ્યો ને કે મને એકચ્યુઅલ હ્યુમન મને સમજમાં આવ્યું. હું પેડર રોડમાં મોટો થયો, 4 વર્ષનો હતો ત્યારે લંડનમાં, પછી અમેરિકામાં, પછી આ રીતે મારા પપ્પાએ મને ક્યાં નથી ફેરવ્યો યાર. સો ગોલ્ડન સ્પૂન સાથે જન્મ્યો. સો આઈ હેડ સીન દેટ લાઈફ. એન્ડ ધેન ધારાસભ્ય બન્યા પછી આ લાઈફ મને ખબર જ હતી, કેમ કે પપ્પા પણ ધારાસભ્ય, મહેશ બાપા જે પરિસ્થિતિમાંથી એ લોકો ગરીબીમાંથી આવ્યા હતા એ બધી જ વાત મને ખબર, પણ ખુદ મેં એ ભોગવી નથી, મેં ખુદ એ જાણી નથી. ધારાસભ્ય તરીકે એટલી બધી હું એ વાતમાં પહોંચ્યો કે મને એ હ્યુમન સાઈડ ઓફ પીપલ ખબર પડવા માંડી, ખાલી એક્ટર સાઈડ નહીં. એટલે નેપો કિડ્સ તો આવી રીતે પેદા થયા હોય, મોટા થયા હોય, એ લોકોને શું એક્ટિંગની ખબર પડે. તો આવો સાહેબ, અમારી ફિલ્મો જુઓ. હવે હું પણ નેપો કિડ જ છું સર. આઈ એમ અ સન ઓફ અ મિલેનિયમ મેગા સ્ટાર. યસ યસ. પ્લીઝ કમ એન્ડ વોચ માય ફિલ્મ્સ. એટલે તમને ખબર પડશે, જેનો સૌથી મોટો શ્રેય હું મારા 5 વર્ષના ધારાસભ્ય તરીકેના દોરને આપું. તમે ટૂંકમાં લોકોની વચ્ચે ગયા. યસ. અને પ્રજા જે છે એ જ ઓડિયન્સ છે, કે તમે ઓડિયન્સને મળીને આવ્યા. હ્યુમન છે. એટલે હું તમને એક્ટર તરીકે ઓડિયન્સ શબ્દ સમજવા માટે કહું છું. કરેક્ટ. એટલે કમસે કમ તમે તમારા ઓડિયન્સને નજીકથી જોઈને આવ્યા. કરેક્ટ. જે તમને જોવા પછી સ્ક્રીન ઉપર આવે. યસ. અગેન મેં તમને કીધું ને કે તમારે તમારી પોતાની ઓળખ બનાવી હતી. તમારી આખી જે ચેલેન્જ તમને લાગતી હતી કે મારે મારી પોતાની ઓળખ બનાવી છે. ઓફકોર્સ. એ ઓળખ બનાવવા માટે કોઠીથી એક પ્રકારની શરૂઆત, રીસ્ટાર્ટ. અને મને લાગે તમે વચ્ચે એક ફિલ્મની વાત કરી કે ન ખબર પડતા ત્યાંથી થઈ ગયું હશે, પણ પછી વચ્ચે ગયા રહ્યો પાછો. એક એવી ફિલ્મ કરી તમે કીધું કે આ ગુજરાતી ફિલ્મ ન લાગે ને એક જુદા પ્રકારની ફિલ્મ રાડો એક કરી હતી મેં. ના, એની પહેલા હા, મારા રુધિર રંગાણા તમે સાજણા. યસ યસ યસ. એ બધાને બહુ જ ગમતી ફિલ્મ છે. આજનું જેનરેશન યંગસ્ટર્સને પણ એના ગીતો ને બધું બહુ જ ગમે. બિલકુલ. તો એ ડોટ કનેક્ટ થાય છે. કોઠીથી પછી આખી વાત આગળ જાય છે ને અગેન રાડો પાડવાની જરૂર નથી. ટ્રેન્ડ બદલાણો છે. નરેશભાઈ પણ કીધું હશે કે ટ્રેન્ડ પ્રમાણે કામ કરો, પણ ટ્રેન્ડ બદલાયો તો રાડો નથી પાડવાની, તમારી આંખો બોલવી જોઈએ અને રાડો મળે છે. જી. વર્ષ લેવલ 2 માં. યસ સર. તો એ પછી આપણે આગળ વધી કે એ આખી પ્રક્રિયા જે છે ને, જે તમે બદલાયા અને તમારી ઓળખ ની પ્રક્રિયા કદાચ ચાલુ હશે મને લાગે છે. તમે જો ઓળખ મેળવી રહ્યા હશો, કેટલા સફળ છો એ તમે કહેશો પછી. પણ એ જૂના હિતુ કનોડિયામાં અને આજના હિતુ કનોડિયામાં જે ફરક છે ને એક્ટર તરીકે, એ પ્રક્રિયા સમજાવો. પહેલું ધોરણ ભણતો જે બાળક હોય છે અને પછી એ ડૉક્ટર બની જાય છે, એ જે આખો જે ગાળો હોય છે એ દર વર્ષે કંઈક નવું શીખતા 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 જતો હોય છે. એવી જ વસ્તુ એક્ટરમાં પણ હોય છે. એક્ટરને એક્સપિરિયન્સની સાથે જે વસ્તુ ખબર પડતી હોય છે એ કદાચ એને ખાલી થિયોરેટિકલી એ ચોપડીઓ વાંચશે
તો એનાથી એને નહીં ખબર પડે. યુ હેવ ટુ એક્સપિરિયન્સ એઝ એન એક્ટર. તમે કમસે કમ 3-4 વર્ષ કામ કરવું પડે. તમે ભલે સ્ટેજ લાઇનમાં જઈને બેક સ્ટેજમાં કામ કરો કે પછી સ્પોટ બોય તરીકે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવો ને સાહેબ, ભલે તમે ગમે તે હો, સ્પોટ બોય તરીકે આવો, લોકોને ચા પાણી આપો, સેટ ઉપર હાજર રહો, લાઇટ ક્યાં મૂકે છે, કેમેરા ક્યાં મુકાય છે, એક્ટરો કેવી રીતે પરફોર્મ કરે, ડિરેક્ટર શું આપે છે, શું કહે છે, એ આખી તમે સ્ટડી કરો. ઓનલી ધેન યુ કેન બીકમ એક્ટર. બધા લોકો કહેતા હોય છે કે નહીં ભાઈ અમારે તો એક્ટિંગ કરવી છે. ઇઝી નથી. ના, મેં હમણાં પેલું આપણે ટ્રેલર બનાવ્યું તો મને ખબર પડી ગઈ. કેટલો બોગસ એક્ટર છું, સાચું બોલ્યું સર. તમારે આખી જાતને નિચોડી નાખવી પડતી હોય છે. એક્ટર બનવું જરા પણ ઇઝી નથી. બહુ અઘરું છે, ભયંકર અઘરું છે સાહેબ. એટલે ફેમિલી સાથેનો સમય તમારે ભોગ આપવો પડતો હોય છે. આખી દુનિયા કંઈક કરતી હોય ને તમે એકલા એક રૂમની અંદર પોતાની જાતને સ્ટડી કરતા હો છો. અંદર ઘૂસો, ઇન્વેન્ટ કરો, પોતાની રીઇન્વેન્ટ કરતા જ રહો પોતાની જાતને ઘડી ઘડી અલગ 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 પ્રકારે. ઓનલી ધેન યુ કેન બીકમ અ પોલિશ એક્ટર. એટલે આંખોથી વાત કરવું શબ્દો વગર બહુ અઘરું, બહુ જ અઘરું. આંખો જરાય વાત ન કરે ને ખાલી મોઢું ફડફડાયા કરે એ પણ બહુ અઘરું. આ બધી જ વાતનો જ્યારે એક એ બધું એક સાથે મળે છે ને ત્યારે તમે પરિપક્વ એક્ટર તરીકે ઉભરીને આવો છો. આપણો આખો પોડકાસ્ટ મને લાગે આપણે એના ઉપર વધારે કેન્દ્રિત કરી રહ્યા છીએ. હા, તો કારણ કે વર્ષ લેવલ 2માં જે રીતે જોયા છે ને ત્યાં તો આમ આખી ટૂંકમાં વાત જ જુદી છે. વાહ, એવું બોલાઈ જવાય. તો કઈ રીતે પોલિશ કરો છો, પ્રક્રિયા સમજાવશો થોડી? જી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોટાભાગના એક્ટરોની ઢબ એવી રહી હતી કે ગુજરાતી સ્ટેજ સાથે સંકળાયેલા બધા લોકો મોસ્ટલી એ જે પરફોર્મન્સ કરતા હતા બધા ગુજરાતી સ્ટેજથી થોડુંક ઓછું કરતા હતા કે ભાઈ ગુજરાતી સ્ટેજમાં આટલું લાઉડ તો હોવું જ જોઈએ કે છેક છેલ્લે સુધી એવું ધારણા છે બધી કે છેલ્લી સીટ સુધી દેખાવું જોઈએ આપણા એક્શનના અંતે ને બધું. કે પછી ટાઈમિંગ હોય છે કોમેડીની અંદર, એ જરૂરી છે. કોમેડી ફિલ્મ હોય ને ત્યારે ટાઈમિંગ તમારે સમજવી, એ બહુ જ પ્રિસાઇઝ ટાઈમિંગ. એ જો તમે એ ડાયલોગ ના બોલો તો એ ઓડિયન્સ ફૂટતું નથી, હસી નથી શકતું એ ટાઈમિંગ પર. સિરિયસ પરફોર્મન્સની જ્યારે વાત આવે છે ને ઇટ્સ અ વેરી ડિફરન્ટ બોલ ગેમ. તમારે આટલું મોટું માધ્યમ કેમેરા છે, તમારે કાંઈ જ વધારે પડતું કરવાની જરૂર નથી. સ્ટેજ ઉપર એક્ટિંગ કરી હોય ને તો ખંખેરી જ નાખો, સાવ સાઈડ ઉપર મૂકી દો, સ્ટેજ એક્ટિંગ ભૂલી જ જાઓ સાહેબ. તો તમે થ્રિલર હોય કે પછી આ પ્રકારની જે ફિલ્મો હોય છે એમાં વધારે નેચરલ પરફોર્મ કરી શકશો. કોઈ આની અંદર માપદંડ છે જ નહીં કે અહીંયા જોયું પછી આમ જ કરીને આમ જોવાનું છે. નો સાહેબ, કશું જ નથી, ત્યાં જોવાનું જ નથી ને. તમે અહીંયા જ જોયા કરો પણ એ કેમેરો એ રીતે તમારી પાસે આવશે ને કે એ ઓડિયન્સને મહેસૂસ થશે કે આ ભલે જોઈ અહીંયા રહ્યો છે પણ એ ફીલ પેલાને કરી રહ્યો છે. દેટ ઇઝ ધ ટ્રીટમેન્ટ ઓફ અ ડિરેક્ટર. ફિલ્મ ડિરેક્ટરનું માધ્યમ છે. તમે એક્ટર બહુ બણકા ફૂંકતા હોય, અમે હલાઈ નાખ્યું, તો ભાઈ શાંત થઈ જા. બધા એક્ટરોને હું માધ્યમથી કહું છું, ભાઈ શાંત પડો. કારણ કે ડિરેક્ટર જો એડિટિંગ પર બેસીને તમારો શોટ કાપી નાખશે તો શું ઉખાડી લેશો? બેકગ્રાઉન્ડ મ્યુઝિકવાળાએ તમારા એ ક્લોઝ ઉપર બેકગ્રાઉન્ડ મ્યુઝિક બરાબર ના આપ્યું તમારા આંખના શોટ ઉપર તો તમારો ઇમ્પેક્ટ જ મરી જશે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક પરફેક્ટ એના માટે જોઈએ છે. ડબિંગ જો તમારો એ થ્રો બરાબર ના આવ્યો કે ડબિંગ આર્ટિસ્ટે બરાબર એને ઇક્વલાઇઝ ના કર્યું સાઉન્ડને, તો તમારો એ પ્રકારનો જે ઘમ થતું હોય, આખું ઓડિટોરિયમ હલી જાય, એ સાઉન્ડ ના આવ્યો તો ભાઈ તમારું કંઈ ઇમ્પેક્ટ નહીં પડે. એટલે એક્ટરો શાંતિ રાખો. આપણે આધીન છીએ ડિરેક્ટરના, આપણે આધીન છીએ એડિટરના, આ બધાના. આપણને જે કલા આપી છે એને પોલિશ કરતા રહો, મહેનત કરતા રહો. પણ ડોન્ટ થિંક કે યુ આર ધ બિગેસ્ટ,
કે તમારાથી મહાન કે તમારાથી મોટું કોઈ જ નથી, છે જ, બહુ જ લોકો છે. આશ્રમ અને એનિમલ એનાથી ખબર પડી કે બોબી દેઓલ તો એ જ હતા, એક ડિરેક્ટર જોઈએ. એક્ઝેક્ટલી સર, માધ્યમ ડિરેક્ટરનું છે ફિલ્મ. ઓકે, તમે આમ તો કહી દીધું છે નામ લીધા વગર, પણ ઘમ શબ્દ તમે વાપર્યો છે. કહી જ રહ્યા છો ને તમે, મને લાગે થોડા એમના વડીલ પણ છો એક્ટર તરીકે. તો આજના જે બધા એક્ટર એક્ટ્રેસ છે ક્યાંક ઘમંડી છે એવું પણ મેં લોકો કહે છે. હા, એટલે હું એ જ કહેવા શું કહેવાય એના વિશે કંઈક કોઈ લોકોને? સર એવું છે, ખૂબ મહેનત કરીને બધા જ લોકો લગભગ આવતા હોય છે. બધાની અલગ અલગ વાર્તાઓ હોય છે. કોઈ ગરીબીમાંથી આવે છે, કોઈ કશામાંથી આવે છે, કોઈક અમીરીમાંથી આવે છે, મારા જેવા પણ આવે છે. મૂળ તો આપણે એક્ટર બનવાનું છે. એક્ટરને પોતાની જાતને જે નવો જમાનો હોય છે ને, એ જમાનાની સાથે બદલવું પડતું હોય છે. નવી જેનરેશન સાથે તમે એવું કંઈક કરો ને કે એ લોકોને તમે એ રીતે ઇન્સ્પાયર કરી શકો કે યાર આ એક્ટિંગ જે છે ને એ એક બહુ જ ડિફિકલ્ટ પ્રકારની એક એનું એક એક્ઝેક્ટ નામ મને નથી આવી રહ્યું મોઢે. ઇટ્સ જેમ કે ડોક્ટરેટ માટે, ઇફ યુ આર ડોક્ટર ઓર ઇફ યુ આર લોયર, તો એની પાછળ છે ને બહુ જ ઘસાવવું પડતું હોય છે અને અપડેટ પોતાની જાતને સતત કરવા પડતા હોય છે. એક જ જગ્યાએ સ્થિર થઈને તમે એમ માની લો કે ના ભાઈ હું તો આ જ કરીશ ને, હું તો આ જ છું ને, હું આ છું, એમાં પણ મારે આટલું બધું થઈ રહ્યું છે, એવું કોઈ કલાકારે ના સમજવું જોઈએ. આપણે બહુ જ આદરપૂર્વક માં સરસ્વતીના ચરણોમાં, નટરાજના ચરણોમાં પગે લાગીને કે મને હજી વધારે આનાથી હું કામ કરી શકું, સારું કરી શકું, એની સતત કોશિશ કરો. સ્ટારડમ તો સાહેબ અમે બહાર નીકળીએ ને અમારી પાછળ પબ્લિક બહુ જ આવતું હોય છે, ભયંકર પબ્લિક. પણ બાઉન્સર નથી રાખતા તમે? પણ અમે બાઉન્સર નથી રાખતા. અમે પબ્લિક સાથે ફરવા વાળા લોકો છીએ. વી ડોન્ટ નીડ બાઉન્સર્સ. પબ્લિક જ એટલો પ્રેમ આપે ને કે સાહેબ તમને બીક લાગે છે? બીજું બાઉન્સર થી છે ને ઘણી વાર બીક લાગે છે, ગુગલીમાં બોલ્ટ થઈ જવાય. કારણ કે તમે કનેક્ટ જ નહીં થાઓ તમારા ચાહકોથી. કરેક્ટ. એટલે કનેક્ટેડ રહો લોકો સાથે. પોતાની જાતને એટલા બધા તો ના જ સમજો કે તમારાથી કોઈ મહાન નથી. હા, છે જ. હું છે ને ગુગલી ફેંકીને ઇન્ટરવ્યુ ટ્વિસ્ટ કરવા નથી માંગતો, બાઉન્સરની વાત કાઢી છે. મલ્હાર ઠાકર હમણાં એક પોડકાસ્ટમાં એવું કીધું છે જલસોના નૈષદ પુરાણીને કે યશ અને જાનકી, પેલું સોશિયલ મીડિયામાં ફોલો અનફોલોની વાત છે, વૈશલભાઈ માટે પણ એને વાત કરી છે મલ્હારે. તો અત્યારે છે ને એ ચર્ચાનો વિષય છે અને મારી દ્રષ્ટિએ કદાચ ગંભીર મુદ્દો છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં મિત્રતામાં ક્યાંક, તમે તો સંયુક્ત ફેમિલીમાં રહ્યા છો એટલે જોઈન્ટ ફેમિલીની મજા જુદી છે. યસ. તો આ સમાચાર તમે પણ સાંભળ્યા હશે કે જે અણબનાવ છે, મતભેદ છે, મનભેદ નહીં હોય આપણે એવું માનીએ છીએ. શું રિએક્શન છે? મને તો પબ્લિસિટી સ્ટન્ટ લાગે છે. મલ્હાર છે ને બહુ જોરદાર પબ્લિસિટીનો માસ્ટર છે. ઇઝ ધ બેસ્ટ બિઝનેસમેન. એ એઝ એન એક્ટર તો આટલો ફાડું છે જ, પણ સાથે સાથે છે ને એનામાં આવડત એવી છે ને કે ગમે ત્યારે ટ્વિસ્ટ કરીને પોતાની જાતને લોકોના ચર્ચામાં મૂકી દે છે. આજે તમે મને મારું ઇન્ટરવ્યૂ, મારી સાથે વાતચીત કરી રહ્યો પોડકાસ્ટમાં, અને તમે મને મલ્હારની વાત કરો છો. જો એ કેટલો માસ્ટર માઇન્ડ છે. મેં તો જો એને કીધું, યશને કીધું, જાનકીને કીધું કે તમે લોકો બતાવો ત્રણેય મળીને જે પબ્લિસિટી સ્ટન્ટ કરી રહ્યા છો જોરદાર કરી રહ્યા છો. એટલે સાથે કો એક્ટરમાં છે જ આ બંને. સાહેબ હમણાં ફંક્શન હતું થોડા દિવસ પહેલા, ત્રણેય સાથે બેસીને મજા કરતા હતા. મહેફિલ હતી ને આમિરીની. કરેક્ટ. સાથે બેસીને મજા કરતા હતા. તો એમાં ક્યાં એવું ભાઈ ખોટું લાગ્યું છે? આ બધા પબ્લિસિટી સ્ટન્ટો કરો છો. પણ પબ્લિસિટી સ્ટન્ટ કેમ કરવા પડે છે?
ટુ સ્ટે વિથ કનેક્ટેડ ટુ ધ યંગસ્ટર્સ, ન્યૂ એજ સોશિયલ મીડિયા. પણ તમે ને હિતનભાઈ તો બહુ જૂના છો અનુભવની દ્રષ્ટિએ, એટલે કદાચ અમને અને નહીં આવડતું હોય. નવો ટ્રેન્ડ ચાલે છે હા. અને જેમાં તમારા બંનેનો યુગ શરૂ થયો, મને તેવું લાગે છે. એ આશીર્વાદ છે બધાના. પણ અમે સતત મહેનત કરી રહ્યા છીએ, કંઈક અલગ કરવાની કોશિશ, અને યંગસ્ટર્સ સાથે કનેક્ટ થવાની પણ કોશિશ કરીએ છીએ. પણ સોશિયલ મીડિયામાં જો આ લોકો કરી શકે છે ને એવું નથી આવડતું. એટલે ટૂંકમાં મલ્હાર એક્ટિંગ જોરદાર કરી શકે. અરે જોરદાર છે. આઈ લવ હિમ, હી ઇઝ સુપર્બ. એટલે મને એની ફિલ્મ જોવાની એવી મજા આવી જાય ને, બધું ભૂલી જાઓ, ટેન્શન, સ્ટ્રેસ, એન્ડ વોચેબલ. મલ્હારની મલ્હારે જુઓ કોફી વેચવાનું શરૂ કર્યું, પેલા કોફીની બહુ વાતો કરી છે ને, છે ને મલ્હાર જોરદાર. એટલે મજાની વાતો પણ લાયો જ તો ને લગ્ન પહેલા. એટલે બોસ મલ્હારનું જોરદાર જ હોય પ્લાનિંગ. ટૂંકમાં કોફીમાં મલ્હારની મલાઈની વાતો કરી રહ્યા છે અમે. હું સમજી રહ્યો હતો આખી જે પ્રોસેસ છે, અને એ આત્મસાત કરવાની વાત છે. અને તમે કેટલા સફળ રહ્યા છો. ઇનર પ્રોસેસ તમે ઘણી બધી કીધી છે, પણ હજુ ટિપ્સ આપી શકે તો આપો ને, કે કાલે ઉઠીને કોઈ કોપી ના કરે કોઈની, એની પોતાની ઓળખ હોય. કોન્ફિડન્સ હોવું બહુ જરૂરી છે પોતાની જાત ઉપર. સૌથી પહેલી વાત એ કોન્ફિડન્ટ થઈ જાઓ. ઓવર કોન્ફિડન્સ નહીં. કલાકાર સતત ઓન ટો હોવો જોઈએ. એટલે કે સતત કોઈ પણ શોટ આપતા પહેલા કે કોઈ પણ ડ્રામામાં સ્ટેજ ઉપર જતા પહેલા એને ડર હોવો જોઈએ મનમાં. અરે બાપરે, મારું પરફોર્મન્સ આવ્યું, હવે શું થશે? એ ડર હોવો જરૂરી છે. પણ કોન્ફિડન્ટ હોવા પણ એટલા જ જરૂરી છે. જ્યારે કેમેરા ઓન થાય ને ત્યારે હું જ છું, મારા સિવાય કોઈ જ નથી, અત્ર તત્ર સર્વત્ર, એવી રીતે જ પોતાને માનો અને પરફોર્મ કરો. તો એ જે કોમ્બિનેશન છે ને, થોડોક ડરનો બિફોર અને પછી કોન્ફિડન્સનો, એનો સમન્વય થાય છે ને ત્યારે એક મજબૂત કલાકાર ઉભો રહીને બહાર આવે છે. પોતાની જાતને કોઈનાથી નીચો આંકતા જ નહીં, પણ ઘમંડની લેવલે નહીં સાહેબ. ઘમંડ નહીં આપવો જોઈએ. ઘમંડ આવ્યો ને તમે ગયા. અને આપણે બીજાની સાથે કમ્પેરિઝન કરવાની શું જરૂરત છે યાર? તમે અલગ બીઈંગ છો, તમે અલગ વ્યક્તિત્વ છો, તમારી અલગ ઓળખાણ હોવી જોઈએ. તમે બીજા સાથે કમ્પેર જ ના કરો. આના કરતાં હું સુપિરિયર કે હું ઇન્ફિરિયર વાળી વસ્તુ જ ના આવી જોઈએ. તમે તમારામાં રહો, મિરરની સામે જુઓ કે આ સીન હું કેવી રીતે કરી શકું છું, એ મિરરમાં પરફોર્મ કરો. એવું હોય તો હવે તો તમે પાસે મોબાઈલ છે. યસ યસ, સીન ઉતારી લો તમારો મોબાઈલમાં, એ શોર્ટ કે હું આ રીતે પરફોર્મ કરી, લુક યોર સેલ્ફ અને ડુ ઇટ. વર્ષ લેવલ 2માં તમે એ રોલ જે તમે અદ્ભુત રીતે નિભાવ્યો છે, જેમાં હિતુ કનોડિયાને અમે નથી જોતા, મેં કેરેક્ટરને જોઈએ છે. એ આખી જર્ની કરશો, કેટલી મહેનત થઈ છે? એ અથર્વ વર્ષ લેવલ 2નો 2 રીત હતી મારી પાસે પરફોર્મ કરવાની. કાં તો હું એકદમ લાઉડ પરફોર્મ કરું, કારણ કે કંટાળેલો છે, થાકેલો છે. પણ આખી ફિલ્મનું સાઉન્ડ તમે જોશો ને તો બધા જ ચિલ્લમ ચિલ્લી જ કરી રહ્યા છે. આખી ફિલ્મમાં દરેક એક્ટર બૂમો પાડે છે એક્સેપ્ટ અથર્વ. એટલે નોટિસ થયો. અથર્વને નોટિસ એટલે જ તમે કરો છો. સૌથી સાયલન્ટ કેરેક્ટર અને ઠંડા કલેજે જે વાતચીત કરે, જે વાત કરવી છે એ શબ્દો કરતાં વધારે પોતાની આંખોથી કરે, એ વાત આ કેરેક્ટરમાં એ મેં ત્યારે જ, જ્યારે ફર્સ્ટ ટાઈમ કૃષ્ણદેવ યાજ્ઞિકે સબ્જેક્ટ વાંચ્યો અને મને કીધું કે ભાઈ આપણે આ સ્ક્રિપ્ટ છે સેકન્ડ, એટલે અમે સાથે બેસીને જ્યારે વાત કરીને ત્યારે જ એક પ્રક્રિયા આવે છે અને વર્કશોપ કહેવાય છે. શૂટિંગમાં જતા પહેલાં થોડુંક તમે કેરેક્ટરને, ડિરેક્ટર અને એક્ટર વચ્ચેનું જે છે સમજ, એના માટે એક વર્કશોપ, જે પ્રી પ્રોડક્શનનો એક ભાગ છે. પ્રી પ્રોડક્શનનો ભાગ છે ને પછી શૂટિંગમાં જતા હો છો. તો અમે તો એક જ દિવસ અમે લોકો, હું ને કેડી બેઠા હતા અને વાત થઈ કે હવે આ
લાઈન કેવી રીતે તમે બોલવા માંગો છો. હી રિસ્પેક્ટ્સ મી અલોટ, આઈ રિસ્પેક્ટ હિમ અલોટ. મેં કીધું હું આ રીતે બોલીશ, અને એ રીતે જે મેં ફિલ્મમાં અથર્વને જે રીતે થ્રો રાખ્યો છે, જે રીતે આ જ જોઈએ, ક્યાં વાત, કેડી છે, આ જ પકડી રાખો, આ સૂર પકડી રાખો, આ જ રીતે આપણે કરવું છે. અને આઈ ટ્રસ્ટ ઇઝ જજમેન્ટ. એ એમની બહુ જબરદસ્ત આવડત છે. એટલે પછી મેં એ જ સૂર પકડી રાખ્યો અને એ જ રીતે એકદમ માઇલ્ડ, રાજનાથ આટલું બધું કરીને બોલે છે અને પેલો કોલ્ડલી ખાલી આમ ઉપર જોઈને એને કહે છે, તારી જેમ બીજાને કૂતરાની જેમ બાંધીને રાખ્યા છે વર્ષોથી. વોટ ઇમ્પેક્ટ ઇટ ક્રિએટ્સ. એટલે આ એક સમજ છે અને આઈ થિંક એ કરવાથી સફળ પણ થાય. આપણે બહુ મજા આવી છે. રીમેક બને છે વર્ષની, જી, અને વર્ષ લેવલ 2 તો હિન્દીમાં પણ આપણે રિલીઝ કરીએ છીએ. બોલિવૂડમાં, કારણ કે તમે મુંબઈથી આવો છો, હા, હજુ મન ખરું ત્યાં બોલિવૂડમાં બહુ સારો રોલ મળે ને સામેથી ઓફરો આવે છે અને સામેથી બોલાવે ત્યારે હું કરી લઉં છું. એમ તો વચ્ચે ફિલ્મો પણ અમે તમારી જોઈ, 2-3 હિન્દી કરી. પણ શું છે કે પેલું સાલું આદતમાં નથી કે મારી પોર્ટફોલિયો, મારી ફાઇલ લઈને હું ઓફિસ જઉં અને ત્યાં જઈને બધાને અપ્રોચ કરું. મારી આદત ગુજરાતે બગાડી દીધી છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ બગાડી દીધી છે. કારણ કે અહીંયા ઘરે બેઠા લોકોના ફોન આવતા હોય છે કે ડેટ આપો ને. એટલે મારી જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આટલી સરસ હોય, મારું ઓડિયન્સ આટલું સરસ છે, મારે ક્યાંય જવાની જરૂર નથી. એ લોકોના મને લેવો હશે તો અહીંયા આવશે, આઈ વિલ નોટ ગો. અને મહેશ નરેશની બાયોપિક બને તો હિન્દીમાં હશે, ગુજરાતીમાં? એના માટે આપણે તમારા પોડકાસ્ટ થ્રુ ઓડિયન્સને પૂછીએ ડેફિનેટલી કે સપોઝ પપ્પા ને બાપાની બાયોપિક બનવાનું બહુ જોરશોરથી, જોકે એને લોકોની ડિમાન્ડ છે અને કદાચ બહુ જલ્દી આપણે એ તરફ પ્રયાણ પણ કરીએ. પણ મારા ઓડિયન્સ મિત્રને પૂછું કે જો મહેશ નરેશની બાયોપિક હોય તો એ કઈ ભાષામાં હોવી જોઈએ, હિન્દી કે ગુજરાતી? તમે કહો. મિત્રો, હિતુભાઈ જ્યારે નેતાના રોલમાં હોય ત્યારે મત માગે છે, અને આજે હું મત માગું છું તમારી જોડે. જે મત તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે કે મહેશભાઈ અને નરેશભાઈ ના જીવન ઉપર બાયોપિક બને તો કઈ ભાષામાં બનવી જોઈએ, એ તમારો મત તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો, જેથી કરીને નિર્ણય લેવામાં ખબર પડે. યસ, ડેફિનેટલી. ઘણા બધા સવાલો કર્યા છે. વિશેષ પોડકાસ્ટ એટલે કંઈ જુદી રીતે વિશેષ પ્રયત્ન સાથે અથવા તો તૈયારી સાથે કર્યો નથી. જી સર. આમ છતાં જતા કશુંક તમારે કેવું હોય તો ઓડિયન્સને અને તમારા તમારા industry. ઇન્ડસ્ટ્રી ગમે છે. જો મૂળ વાત કહી દઉં, એમની જે સ્ટાઇલ છે, એ જે રીતે પપ્પાના પણ ઇન્ટરવ્યુઝ, બાપાના પણ, જે રીતે સહજતાથી એ છે ને કલાકારની અંદર કે પછી જે પણ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લેતા હોય ને એની અંદરની વાત બહાર કઢાવી શકે છે. એમની આવડત છે, એમની તાકાત છે, શબ્દોના ધણી છે. ખૂબ સુંદર રીતે રિલેશન્સ બાંધીને લોકો દિનેશભાઈને ક્યારેય ના નથી પાડી શકતા કે ટાઈમ નથી કે પછી કરીશું. હી હેઝ હિઝ ઓન સ્ટાઇલ અને આઈ લવ ટોકિંગ વિથ યુ દિનેશભાઈ. અને આઈ થિંક જેટલાના પણ તમે ઇન્ટરવ્યૂ લીધા છે, આ બધાનો એક જ સૂર છે કે યાર દિનેશભાઈ સાથે મજા આવે છે. એટલે પોડકાસ્ટમાં વિશેષમાં મજા આવી ગઈ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ. અને એમના કહેવા પ્રમાણે હું પ્રતાપ છું મીડિયાનો, કે જે વશીકરણ કરે છે પોડકાસ્ટ માટે, પણ હું બહુ સ્પષ્ટ માનું છું કે આ ભગવાનના પ્રતાપે થઈ રહ્યું છે. ક્યાં બાત, સુપર યાર. આ વાક્ય હિતેન કુમારને મોકલો. એ તો એમ માને છે કે પ્રતાપના જ પ્રતાપે થયું છે. એમને કહો ભગવાનના પ્રતાપે થયું છે. મોકલો. આ ઇન્ટરવ્યુમાં જવા દેવાનું છે? જવા જ દેવાનું ને. આઈ લવ હિમ. પણ તમે નીતિનભાઈ આ પાછું મલ્હાર અને યશ જેવું નથી કરી રહ્યા ને? ના, જો એટલે અમને પબ્લિસિટીની જરૂર નથી, પણ શું છે કે અમે બંને સતત કોમ્પિટિશન કરીએ છીએ એકબીજા સાથે. ક્યાં વાત. વી આર રાઇવલ્સ એન્ડ વી લવ ઇટ. હવે બંને એકબીજાને, યાર તે મારાથી સારું કર્યું, હવે હું તારાથી સારું કરીશ. અમે એવી રીતે કામ કરીએ છીએ. અદ્ભુત. તો ઇન્ટરવ્યુમાં હું તો આમ કંઈ કટ કરતો નથી, અનકટ જવા દઈશ. અનકટ જ જવા દેવાનું. અને હિતનભાઈ જોઈ લેશે. એમને જ જોવાનું છે. પર્સનલી મોકલો.
બિલકુલ મોકલી દઈશ, બિલકુલ. થેન્ક યુ સર, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ.